ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટ અંદર ચેપ્ટર નંબર 1 ડિઝાઇન ઓફ સેન્ટ્રીફ્યુગલ ક્લચની અંદર એક્ઝામ્પલ્સ જે છે તે જોઈ રહ્યા છીએ, જેમાં અમુક એક્ઝામ્પલની અલગ અલગ જે મેથડ હતી તે આપણે લાસ્ટ લેક્ચર જે અમુક જોઈ ગયા. આજે હવે એમાં એક બે મેથડ જે બાકી રહેલી છે તે જોઈ અને ચેપ્ટર જે છે તે આપણે આજે પૂરું કરીશું. રકમ એક્ઝામ્પલની આ પ્રમાણે છે: એ સેન્ટ્રીફ્યુગલ ક્લચ ટ્રાન્સમિટિંગ 15 કિલોવોટ at 900 rpm have four shoe which engage from the 3/4 of running speed. Center of gravity of the shoe are 12 cm from the center of spider. Inside radius of the drum ring is 150 mm. Coefficient of friction for the shoe is 0.3. Find the torque transmitted and mass of a shoe. એટલે કે સેન્ટ્રીફ્યુગલ ક્લચની માટેની ડિઝાઇન કરવાની કહેલી છે કે જેમાં તેનો અંદર ટ્રાન્સમિશન કેપેસિટી 15 કિલોવોટની છે 900 rpm ઉપર, અને સેન્ટ્રીફ્યુગલ ક્લચની અંદર 4 શૂનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને આ ચારેય શૂ એન્જિનની સ્પીડની 3/4 સ્પીડ ઉપર એંગેજ થાય છે. સેન્ટર ઓફ ગ્રેવિટીથી શૂ વચ્ચેનું અંતર અને સ્પાઈડરથી શૂ વચ્ચેનું અંતર આપણને આપેલું છે, જેમાં સીજી થી એનું અંતર છે 12 સેન્ટીમીટર, અને ઇનસાઇડ રેડિયસ જે છે ડ્રમની તે 150 મિલીમીટર આપેલી છે. આ ઉપરાંત કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન શૂ માટે 0.3 આપેલો છે, અને શૂનું વજન માસ કેટલું છે તે શોધવાનું છે, અને તેની ટોર્ક કેપેસિટી કેટલી છે તે શોધવાની છે. તો જોઈએ હવે આપણે સોલ્યુશન. એંગ્યુલર સ્પીડ સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરીશું. તો તેના માટેનું સૂત્ર છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πn ડિવાઇડેડ બાય 60. તો 2π into 900 divided by 60, and the angular velocity, angular running speed omega is equal to 94.28 radian per second. Next, angular speed at each engagement begin. એટલે કે જ્યારે શું છે તે એંગેજ પોઝિશનમાં આવે તો તે વખતની સ્પીડ કેટલી છે તો તે જોઈએ. omega 1 is equal to 3/4 of omega is equal to 3/4 into 94.28. So the omega 1 is 70.7 radian per second. Next one is torque transmitted at running speed. એટલે કે એન્જિનની રનિંગ સ્પીડ ઉપર ટોર્ક કેટલો ટ્રાન્સમિટ થઈ શકે છે તે જોવા જાય તો ટોર્ક માટેનું સૂત્ર સૌથી પહેલા એપ્લાય કરવું પડશે. T is equal to P into 60 divided by 2π, and then 15 into 1000 into 60 divided by 2π into 900. So the value is 159 Newton meter, and convert in Newton centimeter 15900, 15,900 Newton centimeter. વેટ ઓફ ધ શૂ એટલે કે શૂ માટેનું વેટ કેટલું છે તો તેના માટે આપણે ગણતરી કરીએ, અને તેમાં આપણે જોઈએ તો ધ સેન્ટ્રીફ્યુગલ વેટ એક્ટિંગ ઓન ઈચ શૂ PC is equal to W/Z into omega square R. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ દરેક શૂ માટે કેટલું છે તો કે PC W divided by G omega square R બરાબર. And inward force on each shoe exerted by the spring, the centrifugal force has engagement speed omega 1. એટલે કે સ્પ્રિંગને કારણે જ્યારે શૂ ઇનવર્ડ ફોર્સને કારણે એક્ઝર્ટેડ થાય છે તો તે સમયગાળા દરમિયાન એન્ગેજમેન્ટ સ્પીડ વખતે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વેલ્યુ જો શોધવી હોય તો એન્ગેજમેન્ટ સ્પીડ જે છે તે ઓમેગા 1 ઉપર આપણે શોધી શકીએ છીએ, અને એ વખતે સ્પ્રિંગ ફોર્સ ની મદદથી જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું સૂત્ર બને છે તે નીચે પ્રમાણે બને છે: PS is equal to W/Z into omega 1 square into R. omega 1 ની આપણે જોઈએ છીએ વેલ્યુ કે omega 1 is equal to 3/4. So the PS is equal to W/G in bracket 3/4 omega bracket over whole square into R. So 9 divided by 16 into W/G into omega square into R. Assume that the center of gravity of the shoe lies at a distance of 12 cm, 3 cm less than R from the center of spider. એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે તે તેના શૂ થી 12 સેન્ટીમીટરના અંતરે છે, કે જ્યાં આપણે તેના કેપિટલ R આપણને
150 મિલીમીટર આપેલો છે, તેના કરતા 30 મિલીમીટર અથવા તો 3 સેન્ટીમીટર જેટલો ઓછો લેવાનો છે. તો સેન્ટર ઓફ સ્પાઈડર વચ્ચેનું અંતર જે છે સ્મોલ આર તે આપણને 12 સેન્ટીમીટર જેટલું મળે છે. નાઉ યુઝિંગ ધ રિલેશન, જે સૂત્ર ટોર્ક માટેનું છે તે અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો T is equal to mu in bracket PC minus PS into capital R into N. હવે PC minus PS નું સૂત્ર જે છે તે આપણે ઉપર ઓલરેડી ડિરાઈવ કર્યું હતું, તો તે અહીંયા મૂકીએ તો mu in bracket W by G into omega square R minus 9 divided by 60 into W by G into omega square into R bracket over into capital R into small n. હવે અહીંયા જે અમુક વેરિયેબલ છે તે કોમન છે, તો એ આપણે બહાર લઈ લઈએ અને જે અંદર કૌંસની અંદર જે સરવાળા બાદબાકી થતો હોય તે પૂરું કરીએ, જે મેથેમેટિકલ રિલેશન છે તે પૂરું કરીએ તો આપણને ફાઇનલી જે છે તે T is equal to 7/60 into mu into W by G into omega square R into capital R into n. જે વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે તે અહીં આપણે લઈ લેશું. તો 7 divided by 16 into 0.25 mu. W ની આપણી પાસે વેલ્યુ નથી, G છે તે 981. કેમ કે આપણે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરમાં લીધેલો છે તેટલા માટે અહીંયા 981 લેશું. ઓમેગા સ્ક્વેર 94.28 નો સ્ક્વેર into 12 into 15 into 4 જે છે તે નંબર ઓફ શૂની સંખ્યા દર્શાવે છે. તો આ આખું જે રિલેશન છે તેને આપણે સોલ્વ કરીએ તો આપણને વેલ્યુ મળે છે T is equal to 709W. T ની વેલ્યુ આપણે ઉપર ફાઇન્ડ આઉટ કરેલી છે, તો W છે તે આપણને મળશે. તો એના માટે લખીએ W બરાબર T divided by 709. T ની વેલ્યુ છે 15900 divided by 709. So W is 22.6 ન્યૂટન, એટલે કે શું માટેનું વજન માસ 22.6 ન્યૂટન જેટલું હોય. એક્ઝામ્પલમાં હવે આગળ રકમમાં વધીએ. સાઇઝ ઓફ ધ શૂની સાઇઝ માટે હવે ગણતરી કરવાની છે, આપણે વિડ્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો તેના માટે લેટ L is equal to contact length of shoe in centimeter, W is equal to width of shoe in centimeter. એટલે કે આપણે હવે ગણતરીમાં L B R ઉપરથી જે વેલ્યુ શોધવાની છે તો તેનો ઉપયોગ કરીશું. તો L જે છે તે શૂની કોન્ટેક્ટ શૂની લેન્થ છે, W જે છે એની વિડ્થ છે. Assuming that the contact of shoe subtended at an angle theta is equal to 60 degree is equal to pi by 3, કે જેને આપણે 2 alpha તરીકે પણ ઓળખીએ છીએ. And the center radius at the center of spider, therefore L is equal to theta into R. એટલે કે હવે જે છે તેની અંદર આપણે ગણતરીમાં આગળ વધીએ છીએ. તો તેમાં સૌથી પહેલા 2 આલ્ફાની વેલ્યુ આપણને આપેલી નહોતી, કે જે આપણે સ્પાઈડર થી શૂ વચ્ચેનો જે એંગલ છે તે. તો આવા કિસ્સામાં આપણે તે એંગલ જે છે થીટા 2 આલ્ફા એ 60 ડિગ્રી એટલે કે પાઈ બાય 3 એઝ્યુમ કરેલો છે. અને ત્યારબાદ તેની રેડિયસ એટલે કે સ્પાઈડરના સેન્ટરથી તેનું અંતર કેટલું છે તેના માટે જોઈએ તો L is equal to theta into R. લેન્થ કેટલી છે કોન્ટેક્ટ લેન્થ, તો કે theta into R જેટલી રેડિયસ અને એંગલ. તો પાઈ ડિવાઇડેડ બાય 3 into 15, તો L આપણને કેટલું મળે છે 15.7 સેન્ટીમીટર. ધ એરિયા ઓફ કોન્ટેક્ટ શું, હવે આ એરિયા ઉપરથી આ જે લેન્થ મળી હવે એનો એરિયા કેટલો થાય, તો કે એરિયા A is equal to L into W. તો કેટલો મળે છે 15.71 ગુણ્યા W, અથવા તો W ની જગ્યાએ આપણે B પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણે અગાઉના એક્ઝામ્પલમાં B નો ઉપયોગ કર્યો હતો. તો 15.71 W centimeter square. Assuming that the pressure of intensity P exerted by shoe on each shoe is 10 Newton upon centimeter square, therefore force with which the shoe press against the rim. એટલે કે જ્યારે શૂ જે છે તે ફોર્સને કારણે પ્રેશરાઇઝ થાય છે, તો આ વખતે તેની ઉપર જે પ્રેશરની ઇન્ટેન્સિટી છે તે આપણે જ્યારે ડિરાઈવ કર્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે 0.1 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર કરતાં વધારે ના હોવી જોઈએ. તો અહીંયા આપણે P ની વેલ્યુ જે છે તે 10 ન્યૂટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર લઈએ છીએ. કેમ, અહીંયા મિલીમીટરની અંદર આપણે નથી.
તો અહીં આપણે P જે છે તે 10 ન્યૂટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર એઝ્યુમ કરીએ તો આપણને આગળ પ્રેશર માટેનું જે છે સૂત્ર એ આ પ્રમાણે બને છે A ઇન્ટુ P. સો એની વેલ્યુ છે 15.71 ઇન્ટુ W ઇન્ટુ 10. તો 157.1 W આ રીતે અહીંયા આપણે લખી શકીએ. અહીંયા થોડું મિસ્ટેક થયેલી છે લખવામાં અને એને નંબર 1 આપીએ. Also we know that the force with which the shoe press against the rim, એટલે કે આપણે જાણીએ છીએ કે એ ફોર્સ છે કે જે શૂ ઉપર રિમની ઉપર પ્રેશરાઇઝ થાય છે. તો PC minus PS W by G into omega square into R minus 9 divided by 60 into W by Z into omega square into R. તો અહીંયા જે બંને વેલ્યુની સરવાળા બાદબાકી કે જે ગાણિતિક રિલેશન પૂરું કરીએ તો 7/60 into W by Z into omega square into R બધી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે તો તે અહીંયા લખીએ તો 7/60 into 22.6 divided by 981 into 34.28 નો સ્ક્વેર into 12 and the value is 1075 ન્યૂટન અને આને ઇક્વેશન નંબર 2 દઈએ તો ઉપરના બંને ઇક્વેશન આ અને ઉપરની ઇક્વેશન છે તેના ઉપરથી જોઈએ તો 15.71 W is equal to 10.75. So W is equal to 10.1075 divided by 15.71. તો W ની વેલ્યુ જે છે તે આપણને કેટલી મળે છે 6.84 મિલીમીટર. તો મિત્રો આ રીતે જે એક્ઝામ્પલ જે છે તે સેન્ટીમીટરની અંદર પણ આપેલો હોય તો સોલ્વ છે તે કરી શકાય છે. સોરી અહીં એક ભૂલ છે 157.1 W હતું આપણે આગળ જે જોઈએ ને એની અંદર તો અહીંયા 1075 ડિવાઇડ બાય 157.1 તો આપણને જવાબ મળે છે 6.84. હવે આપણે જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ. A single plate clutch, both side effective, is required to transmit 27 kilowatt at 1600 RPM, 1600 RPM. The outside diameter of the plate is limited to 30 centimeter. Intensity of the pressure between the plate is not exceed 7 Newton upon centimeter square. Assuming uniform wear theory and coefficient of friction is 0.3. Find the required inside diameter of the clutch plate and axial force necessary engaged to the clutch. એટલે કે એક્ઝામ્પલમાં આપણે સિંગલ પ્લેટ ક્લચ માટેનો છે કે જેમાં તેની બંને બાજુ ઇફેક્ટિવ છે અને તે 1600 આરપીએમ ઉપર 27 કિલોવોટનો પાવર ટ્રાન્સમિટ કરે છે. આ ઉપરાંત આપણને તેનો આઉટસાઇડ ડાયામીટર આપેલો છે કે જે 30 સેન્ટીમીટર જેટલો છે અને પ્રેશરની ઇન્ટેન્સિટી જે છે તે પ્લેટ વચ્ચે 7 ન્યૂટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર કરતાં વધારે નથી. ઉપરાંત આપણને અહીં એક વસ્તુ આઈડેન્ટિફાઈ કરેલી છે કે અહીંયા યુનિફોર્મ વિયર થિયરી અથવા યુનિફોર્મ વિયર કન્ડિશનને એઝ્યુમ કરવાની છે અને તેથી કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પણ આપણે એઝ્યુમ કરવાનો છે કે જે આપણને 0.3 કહ્યો છે. તો ઇનસાઇડ ડાયામીટર અને ક્લચ એન્ગેજમેન્ટ માટે જે એક્સિયલ ફોર્સની જરૂર પડે છે તે આપણે શોધવાનું રહેશે. તો એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરીએ. તો પાવર ટ્રાન્સમિટેડ is given by P is equal to 2 pi mt divided by 60. એટલે કે પાવર કેટલો ટ્રાન્સમિટ થાય છે તો તેના માટેનું સૂત્ર છે P is equal to 2 pi mt divided by 60 અને આની ઉપરથી ક્લચ દ્વારા કેટલો ટોર્ક ટ્રાન્સમિટ થાય છે તો તેનું સૂત્ર એવું લખી શકાય T is equal to P into 60 divided by 2 pi m. વેલ્યુ અવેલેબલ છે તે અહીંયા લખી દઈએ તો 2700 into 60 divided by 2 pi into 1600 is equal to 161.0 Newton meter and 16100 Newton centimeter. For the uniform wear condition, constant C is equal to P into R. Hence, the intensity of the pressure will be maximum at
ઇનર રેડિયસ R2 એટલે કે R2 પર ઇનર રેડિયસ R2 પર ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર જે છે તે મેક્સિમમ રહે છે એટલે આપણને C ની વેલ્યુ કેટલી મળે છે 7 into R2. તો પ્રેશર ઇન્ટેન્સિટી માટેનું સૂત્ર P is equal to 2 pi C in bracket R1 minus R2 is equal to 2 pi into 7 R2 in bracket 15 minus R2. તો આગળની જે ગણતરી છે એ પૂરી કરીએ તો 44 R2 in bracket 15 minus R2. હવે ટોર્ક કેટલો ટ્રાન્સમિટ થાય છે તો તેના માટેનું સૂત્ર અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ કે T is equal to 2 into 2 into 1/2 mu P R1 plus R2 એટલે કે આપણે જે mu W R જે સૂત્ર છે તે જ અહીં આપણે મોડિફાઈ કરેલું છે. તો T ની વેલ્યુ છે 16100 is equal to 0.3 કેમ કે 1.2 અને 2 જે છે કેન્સલ થશે into 44 R2 in bracket 15 minus R2 in other bracket 15 plus R2. So 225 R2 minus R2 cube is equal to 16100 divided by 13.2 and the value is 1220. So R2 cube minus 225 R2 plus 1220 is equal to 0. And solve this equation with the help of trial and error method. R2 is 9 centimeter and the inside diameter of the plate is 18 centimeter. તો ટ્રાયલ અને એરર મેથડનો ઉપયોગ અહીં કરેલો છે અને તેની મદદથી જે આખું વિસ્તરણ છે તે સોલ્વ કરેલું છે. તો અહીં આપણને R2 ની વેલ્યુ કેટલી મળે છે 9 સેન્ટીમીટર જેટલી મળે છે અને ડાયામીટર જે છે તે 18 સેન્ટીમીટર જેટલો મળે. હવે આપણે જે એક્સિયલ ફોર્સ જે ફાઇન્ડ આઉટ કરવાનો છે તે શોધીએ તો તેના માટેનું સૂત્ર W બરાબર 2 pi C in bracket R1 minus R2 is equal to 2 pi into 7 into 9 in bracket 15 minus 9. તો W ની વેલ્યુ જે છે તે 2376 ન્યૂટન જેટલી મળે. એટલે કે જે પ્લેટને એન્ગેજ કરવા માટે જે એક્સિયલ ફોર્સની જરૂર પડે છે તેની વેલ્યુ આપણને અહીંયા કેલ્ક્યુલેશન કરતા 2376 ન્યૂટન જેટલી મળે છે. તો આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ અને ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ.